તો જો છોકરાઓ ગયા સ્કૂલે અને છોકરાઓને નાસ્તામાં આપી હતી આજે સેન્ડવિચ. પુલાવ બનાવ્યો છે, ટીંડોળા બટેટાનું શાક છે, રોટલી. 5-6 કુર્તી એવી નીકળી કે લીધી અને 1-2 વખત ધોઈને પછી ચડી ગઈ સાવ. બધાને એમ થતું છે કે તમે સીવો જ છો તો એ બારે આપો છો, પણ મારે થાય એવું કે બાય બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો જો છોકરાઓ ગયા સ્કૂલે અને છોકરાઓને નાસ્તામાં આપી હતી આજે સેન્ડવિચ અને હજી થોડી બ્રેડ બાકી છે તો મેં બનાવી નાખું. એટલે એમના પપ્પાને ભાવે છે બંને ખાય. થોડી સેન્ડવિચ બનાવી દઉં અને પછી ચા નાસ્તો બનાવું. અને આજ તો અત્યારમાં સારો એવો તડકો નીકળ્યો છે જો. તો ચાલો એટલે સેન્ડવિચ કરી લઉં અને પછી ચા નાસ્તો બનાવું. જો આમાં ડુંગળી, ટમેટાં અને કાકડી 3 કાપી દીધું. પછી આમાં ચાટ મસાલો, મરી મસાલો, મીઠું એવું બધું નાખી દીધું છે. એટલે આસાની રહે એમાં જ નાખી દીધું હોય ને. એટલે પછી જો આ સેન્ડવિચ સ્પ્રેડ આવે ને એ લગાવ્યું હતું. આ રીતનું આવે પણ આ ખાલી થઈ ગયો. એટલે હવે આપણે બીજું મેં સેન્ડવિચ બની ગઈ ને હવે ચા બનાવીશ. કેવિનના પપ્પા તો ગયા. એમને કહે કે મને આ ચા નાસ્તો નથી કરવો અને સેન્ડવિચ નથી ખાવી, કે એસિડિટી જેવું થઈ ગયું છે ને આજે નથી કાંઈ નાસ્તો જ નથી કરવો. તો ગયા અને મારી માટે બનાવું ખાલી ચા અને નાસ્તો. ચા નાસ્તો થઈ ગયો, બધું કામય પતી ગયું અને હવે મારે વિડીયો એડિટ કરવા બેસવાનું છે. કાલે રાત્રે અડધો વિડીયો એડિટ કર્યો અને અડધો બાકી છે. તો એ કામ પૂરું કરીશ અને પછી કરશું રસોઈ. તો રસોઈમાં તો આજે છે ને પુલાવ કરવો છે, પછી ટીંડોળા પડ્યા છે તો ટીંડોળા બટેટાનું શાક, કોબીજનો સંભારો, રોટલી અને છાશ એટલું કરવાનું છે. તો ચાલો ફટાફટ પહેલાં હું વિડીયોનું કામ પતાવી દઉં અને પછી કરશું રસોઈ. ત્યાં છોકરાઓ આવી જાય અને પછી જમશું.
હાલો જમવાનું તૈયાર છે ને છોકરાઓ આવી ગયા જમવા. તો શું બનાવે જો પુલાવ બનાવ્યો છે, ટીંડોળા બટેટાનું શાક છે, રોટલી, પાપડ, સંભારો છે, સલાડ અને છાશ વગર છે ને જમવાનું અધૂરું રહે. અમારે છાશ વગર છે ને કોઈને જમવું જ ન ગમે. અને સેન્ડવિચ બનાવી દી છે, કેવિનના પપ્પા માટે જ સવારે બનાવી હતી, પણ એમને કંઈ મને એસિડિટી જેવું લાગે તો એમને કંઈ આજે જેમાં જ નથી. અને અત્યારે ફોન કર્યો તો હવે જમવા આવશે. હાલો જમવા. જમીને ફ્રી થઈ ગયા, બધું કામ પતી ગયું અને હવે હું જેની જાય છે બારે. થોડાક કુર્તી ને એવું બધું છે ને ફિટિંગ કરવાનું એવું આપ્યું છે, તો લેવાઈ જવાનું છે અને બીજી આપવાની છે. આપણે મનીષાબેનને ત્યાં ચણિયાચોળી સીવડાવી છે ને ત્યાં મારે બધાને એમ થતું છે કે તમે સીવો જ છો તો એ બારે આપો છો, પણ મારે થાય એવું કે ટાઈમ નથી રહેતો. અને 5-6 કુર્તી એવી નીકળી કે લીધી અને 1-2 વખત ધોઈને પછી ચડી ગઈ સાવ, કે સંકોચાઈ જાય ને એવી થઈ ગઈ. એટલે એની સાઈઝ છે ને નાની થઈ ગઈ. તો એમને કંઈક આઈડિયા કરી અને એને મને સરસ ફિટિંગ આવી જાય ને એ રીતની કરી દઈ છે. તો એ 5-6 કુર્તી ત્યાં દેવા જવું છે. તો હું જેને જાય છે કેટલુંય સીવવાનું કામ ભેગું થાય, પણ મારે છે ને ટાઈમ ન રહે. જો સીવવા બેસી જાઉં ને બધું તો મારે વિડીયોનું કામ ન થાય. વિડીયો એડિટિંગ ને બધું કરવાનું ઘણું બધું રહી જાય. અત્યારે જો વિડીયો એડિટ કરવા બેસવાનું જ છે, પણ હવે એ જરૂરી જ છે મારે, કેમ કે ઘણી બધી કુર્તી એવી છે કે મારે પહેરવી છે, પણ એને ફિટિંગ હવે બરાબર કરવું પડશે પછી જ મારે પહેરી શકાય એવું છે. તમે જો પહેલાં એ આપતા આવી તો થઈ જાય અને પછી આવીને બેસું વિડીયોનું કામ કરવા. કેટલું કામ મારે ભેગું થયું છે. વિડીયો કુકિંગના વિડીયો 4-5 તૈયાર કરીને મૂક્યા છે, પણ એ એડિટ કરવાનો ટાઈમ નથી રહેતો. બહુ બધું ભેગું થઈ જાય, કોઈકને કોઈક મહેમાન આવી જાય ને બધું ભેગું થાય છે, તો નથી પહોંચાતું જ. એમાં હવે નવરાત્રિ નહીં પતે ને ત્યાં સુધી ત્યાં જેનીને લઈ જાવીને લાવીને બધું પાછું થશે, ત્યાં બેસવું પડે મારે. અને એ પતશે ત્યાં તો દિવાળીનું કામ ચાલુ થશે બધું. હાલો અત્યારે તો જાતા આવી એટલે જલ્દી આવું તો જલ્દી હું મારા વિડીયોનું કામ કરવા બેસી જાઉં. કુર્તીને હું ફિટિંગમાં દઈને આવતા રહ્યા અને હવે જેનીને ગરબામાં જવાનો ટાઈમ થઈ ગયો. તૈયાર થઈને જો એને કેટલી ઉતાવળ હોય, જો દરવાજે ઊભી રહી ગઈ, જલ્દી હાલ. અહીંયા જઈને તો હજી એનો રાઉન્ડ ચાલુ નથી થયો હતો. પરમ દિવસે કેટલું બેઠા, કાલે બેઠા, એટલે મેં તો આપણે આવી થોડી વાર પછી તો દરવાજે ખોલીને હાલ આવું. ગરબામાંથી આવતા રહ્યા અને જમી લીધું. અને જેની જો સૂઈએ જ જાય, ગરબા રમીને આવે તો થાકી જાય છે. કાલે વહેલા સૂઈ ગઈ હતી ને આજે અત્યારે જો જમીને તરત સૂઈ જ ગઈ. અને અમે જોતા હતા કેબીસી, અત્યારે જ પૂરું થયું અને પછી મેં તો હવે વિડીયો પૂરો કરું. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.